રાપર મામલતદાર કચેરી ખાતે આવેલી રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સભાખંડ ખાતે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને ભચાઉ પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલના અધ્યક્ષસ્થાને રાપર શહેર અને તાલુકાના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાપર શહેરમાં પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે, નગાસર તળાવમાં પાણીની ક્ષમતા વધારવા માટે તેમજ તળાવને સાફસૂફી કરી તળિયામાં આરસીસી બનાવવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત રાપર શહેરમાં રખડતા ઢોરો અંગે રજૂઆત કરવામાં આવી હતી અને રાપર તાલુકાની તમામ પાંજરાપોળના સંચાલકોને બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા અને મોટી પાંજરાપોળ અને ગૌશાળામાં 100 આંખલા રાખવા અને નાની ગૌશાળામાં 25 જેટલા આંખલા રાખી તમામને ટેગ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત રાપર શહેર અને તાલુકાના વેપારીઓ દ્વારા હાલના બસ સ્ટેશને જે સ્થળે છે તે સ્થળ પર રાખવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી અને જો બસ સ્ટેશન શહેરની બહાર જાય તો રાપર શહેરમાં ધંધા રોજગાર પર અસર થઈ શકે તેમ રજૂઆત કરવામાં આવી હતી. બેઠકમાં મામલતદાર M.K. રાજપૂત, નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત, ચીફ ઓફિસર રવાજી જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં રાપર બસ ડેપોને મૂળ સ્થાનેથી ના ખસેડવાની રજૂઆત વેપારીઓ દ્વારા કરવામાં આવી હતી, જેમાં એ વેપારીઓ માંગણી સ્વીકારી અને બસ ડેપો જ્યાં છે ત્યાં જ રહેશે અને ટ્રાફિક વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થાની જાળવણી થાય તે માટે કામગીરી હાથ ધરવામાં આવશે. આ મિટિંગમાં ઉમેશભાઈ સોની, હઠુભા સોઢા, હમીરજી સોઢા, વિનુભાઈ થાનકી, મેહુલ જોશી, ભરત રાજદે, ચેમ્બર ઓફ કોમર્સના શૈલેષ શાહ, પ્રકાશ પટેલ, જયદીપસિંહ જાડેજા, રાજુભા જાડેજા, મહેન્દ્રસિંહ વાઘેલા, કૌશિક બગડા, ડોલરભાઈ ગોર સહિત આગેવાનો અને વેપારીઓ હાજર રહ્યા હતા.